તો મિત્રો પાછલા 8-10 દિવસથી ચોમાસું મંદ પડી ગયું છે અને ગુજરાત રાજ્યમાં વચ્ચે અમુક એકલ દોકલ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાયો હતો, જે ગુજરાત રિજિયનના કેટલાક વિસ્તારો તેમજ એકલ દોકલ સૌરાષ્ટ્રના વિસ્તારો તે સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાને બાદ કરતા ખાસ કોઈ વરસાદ હાલ નોંધાયો નથી। હવે બધા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે તો ગુજરાતમાં વરસાદનો કેવો રાઉન્ડ આવશે, કઈ તારીખથી આવશે, કેટલો લાંબો ચાલશે તેવા સવાલો થઈ રહ્યા છે। તો આજે શોર્ટ અપડેટમાં તેની વાત કરવાની છે। આગોતરું એંધાણ ઓગસ્ટ મહિના માટેનું અને સપ્ટેમ્બરની શરૂઆત માટેનું, તો આખો વિડીયો જોવાનું ભૂલશો નહીં। હું છું ગૌરવ રાણીંગા, તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર। તો ઝડપથી શરૂઆત કરીએ તો હજુ આગામી 2-3 દિવસ એટલે કે આજે 7 ઓગસ્ટ અને 8 અને 9 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। ગુજરાત રિજિયનમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે અડધો 1 ઇંચ સુધીનો વરસાદ ક્યાંક નોંધાઈ શકે। સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહે, ક્યાંક છૂટાછવાયા હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે। 10 તારીખથી ઝાપટાના અને હળવા વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે। મુખ્યત્વે જે ગુજરાત રિજિયનના વિસ્તારો છે, મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો, અમુક વિસ્તારો રાજસ્થાન સરહદ લાગુ આ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ આ વિસ્તારોમાં 10 તારીખથી ઝાપટાના પ્રમાણમાં વધારો થઈ શકે। એકલ દોકલ સ્થળે હળવો વરસાદ 10-11 તારીખે નોંધાઈ શકે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના એકલ દોકલ વિસ્તાર તેમજ પોરબંદર અને જામનગરના પણ એકલ દોકલ વિસ્તારમાં ઝાપટા અને હળવો વરસાદ 10 તારીખથી નોંધાઈ શકે છે। ખૂબ છૂટાછવાયા રહેશે વિસ્તારો, કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી। 11 અને 12 તારીખે પણ આ રીતનું જ વાતાવરણ રહે। રોજ અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ ક્યાંક ખૂબ જ એકલ દોકલ વિસ્તારમાં અને ઘણા સ્થળે ઝાપટા જે આ વિસ્તારો દર્શાવ્યા છે તે વિસ્તારોમાં જોવા મળી શકે। ગુજરાતના તે સિવાયના વિસ્તારોમાં આંશિક વરાપ અને ક્યાંક છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે 12 તારીખ સુધી। 12 અને 13 તારીખે બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ લાગુ જે વિસ્તારો છે તે વિસ્તારમાં લો પ્રેશર બની શકે છે। લો પ્રેશર સિસ્ટમ આ વિસ્તારમાં 12-13 તારીખે બનવાની શક્યતા ગણાય અને ત્યારબાદ આ સિસ્ટમ આ દિશા તરફ આગળ વધશે, ઉત્તર પશ્ચિમ દિશા તરફ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી શકે, જેને લઈને 13 તારીખથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થવાનું શરૂ થઈ શકે। 13, 14, 15 તારીખે ગુજરાત રિજિયનના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, એકલ દોકલ સ્થળે મધ્યમ વરસાદ, જેમાં વધુ પ્રમાણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારોમાં રહેશે। સૌરાષ્ટ્રમાં 13, 14, 15 તારીખે છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ જેવું રહી શકે। પાછલા દિવસો કરતાં સૌરાષ્ટ્રમાં પણ થોડો વધારો વરસાદ અને ઝાપટાના વિસ્તારોમાં થઈ શકે। વરસાદનો મુખ્ય રાઉન્ડ 16 તારીખથી શરૂ થઈ શકે છે ગુજરાતમાં। 16 તારીખથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે। મુખ્યત્વે દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતના તમામ વિસ્તારોમાં આ રાઉન્ડની શરૂઆત થઈ શકે છે। 16 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ હળવો, મધ્યમ અને ક્યાંક ભારે તેવા સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે। વરસાદના આ રાઉન્ડ આગળના દિવસોમાં પણ ચાલુ રહી શકે। બંગાળની ખાડીમાં ઉપરી સિસ્ટમો બનવાની શક્યતા છે, જેથી 30 ઓગસ્ટ સુધી ચોમાસું સક્રિય રહે અને વચ્ચે એકાદ દિવસના બ્રેકને બાદ કરતાં ગુજરાતમાં રોજ અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો, મધ્યમ અને ભારે તેવો વરસાદ 30 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે। સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા માટે પણ પોઝિટિવ ચિત્ર દેખાઈ રહ્યું છે। સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે। ટૂંકમાં 16 ઓગસ્ટથી લઈ અને 7 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે અને ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ, ક્યાંક ભારે અને ક્યાંક અતિ ભારે તેવા વરસાદના રાઉન્ડ આવશે। જે કાંઈ વરસાદના રાઉન્ડની ચોક્કસ આગાહી છે તારીખ સહિતની અને માત્રા સહિતની, તે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ત્યારબાદ આપવામાં આવશે। તો ટૂંકમાં આ બ્રેકને બાદ કરતાં આગળ માટેનું ચિત્ર અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે અને ગુજરાતમાં આપણે ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી એક સારા વરસાદની આશા રાખી રહ્યા છીએ। આગળની ખાસ અપડેટો આવશે તે જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।